ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી અનેક લોકો દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. મળતી માહિતી અનુસાર તેમાંથી 100 જેટલાને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે, જેમાં એક સગીર પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારાઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર બાંગ્લાદેશીઓ પણ પકડાયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ લોકોને નકલી ભારતીય દસ્તાવેજો સાથે પકડી પાડ્યા હતા અને આ લોકો પર સગીરાઓને દેહ વ્યાપારમાં ધકેલી દેવાનો આરોપ લાગેલો છે. જો કે હવે બાકીના અન્ય ગેરકાયદેસર ઘૂસણખોરોને પણ તેમના દેશ સોંપી દેવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા 50 માંથી લગભગ તમામ લોકો બાંગ્લાદેશી હોઈ શકે છે, જેમાં મોટાભાગના લોકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપવામાં આવી છે કે એક્સ પર પોસ્ટ શેર કરતા તેઓ લખ્યું છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્ર વિરોધી ગતિવિધિ કરનારને ઝડપી લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની